એવરીવન. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો આપણે અલહમદુલિલ્લાહ મજામાં જ છીએ. આપણે અત્યારે જઈએ છીએ બહાર. તો વળી મને યાદ આવ્યું કે લાવ ને થોડુંક મેકઅપનો વિડીયો શૂટ કરું, તો એના માટે મુસ્કાન જરાક દૂર તો રાખ બેટા. તો મેં કીધું કે એના માટે થઈને તો જો હું ફાઉન્ડેશન હજી કાઢીને જ બેસી છું, મોઇશ્ચરાઇઝર કર્યું. તો મેં કીધું આપણે છે ને થોડુંક વિડીયો કરું ને તો તમને હું દેખાડું કે કેવી રીતે કરું છું. આમાં છે ને મેં બે ફાઉન્ડેશન મિક્સ કર્યા છે ને, જો એક છે ને ત્યાં છે અને એક અમારું ફિટમેનું એ મારું પૂરું થઈ ગયું છે. તો આ બેમાં મિક્સ કરી અને યુઝ કરું છું. તો સૌથી પહેલા છે ને આપણે ફાઉન્ડેશન કરી લઈશું થોડુંક મોઢા ઉપર ને ભેગા ભેગા આપણી ઉરેને છે. જો એવી ગરમી થાય છે કે વાત જવા દે, એટલે આપણે કુલર ચાલુ કરીને બેઠા છીએ. હું તો હિજાબ કરવાની છું એટલા માટે થઈને હું નેકમાં નથી કરતી. ચા ફાતેમાં અવાજ દેતી લાગે છે. બાકી તમે લોકો છે ને તે કરો ને મેકઅપ તો એમાં પણ નેકમાં પણ કરી જ લેજો. લાવું બ્યુટી બ્લેન્ડર લાવ. જો હવે આ આપણે લઈ લીધું છે પલાળીને નીચોડીને સાવ એને છે ને આમ કરી અને સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. એટલે દેખાય તો આ રીત તો દેખાય. આ છોકરી આપણી છે ને કરવા નથી આપણને એમને મને ખબર નહીં પડે. આમ કરીશ તો આરીસામાં વહી જાય છે. જો આને સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લઈશું. પહેલે બંધ કરી દઈએ. ચાલો લાવો. જો હવે આપણું છે ને તે આપણે ફાઉન્ડેશન કરી લીધું છે ને, થોડુંક ફાઉન્ડેશન આપણું સેટ થઈ ગયું છે. જરાક 2 મિનિટ પછી છે ને તે કોમ્પેક્ટ કરશું આપણે. તો હવે જરાક છે ને આપણે આ બ્યુટી બ્લેન્ડરથી જ કોમ્પેક્ટ કરી લઈશું. આપણે બહુ તામઝામ વાળું નહીં, 2-3 વસ્તુમાં જ, કેમ કે આપણે કાંઈ લગન બગનમાં કે નથી જવું. એ જવું હોય ને તો વળી એમાં હું કન્સીલર ને બધાય આપણે યુઝ કરું. આ અત્યારે છે ને આપણે સિમ્પલી ખાલી ફાઉન્ડેશન, કોમ્પેક્ટ, લાઇનર ને લિપસ્ટિક, બસ એટલું જ. બીજું આપણને ના જોઈએ. આ ઓલું જ છે, લીલું બ્લેન્ડર હતું ને એ જ, એનાથી જ આમ ટેપ કરી અને કરી લેશું આપણે. જો મારે હિજાબ કરવું છે ને એટલે હું નેકમાં નથી કરતી. નકા પછી છે ને નેકમાં ને કાનમાં ને બધી બાજુ કરી લેવાય, નકા એ છે ને અલગ પડી જાય. એટલા માટે થઈ આ લઈ લ્યો અલગ. આને હજી ઉરેનને આપણે નથી કરી રેડી, એને મેં નવરાવી દીધી છે, રેડી નથી કરી. કેમ કે રેડી મેં કીધું પછી કરીશ એને. ચાલો આપણો કોમ્પેક્ટ થઈ ગયું છે. ચાલો આપણે જો કોમ્પેક્ટ આપણે કરી લીધું છે ને, હવે આપણે હલકું ફૂલકું કંઈક આઈ શેડો કરી લઈએ. જોશું કાંઈ સમજમાં આવે તો ઠીક, નકા પછી છે ને મને તો જો કાંઈ સમજમાં ના આવે ને તો હું છે ને બ્રાઉન કલર લઈ, બ્રશ છે આપણી પાસે, પણ આપણને છે ને મોડું થતું હોય ને તો આ છે ને વધારે સહેલું સર લાગે. છોકરીને છે ને બ્રાઉન કલરથી બે આઈસમાં હવે એની ઉપર થોડુંક આપણે આ સિમરી છે ને થોડાક આપણા કપડા જેવું મેચિંગ દેખાય છે. મુસ્કાન? હા મમ્મી દેખાય છે. એ લાઈટ બ્રાઉન કલર પહેરે કરીને તો જી પછી આપણે આઈ શેડો યુઝ કરીને એના કલર છે ને સરખા આમ ખીલીને આવે. ઓલા આપણે 2-3 આઈ શેડો 2 કલર વાળાને કરવા હોય ને તો મસ્ત ખીલીને આવે. આપણે 2 કલર વાળા નથી કર્યા, સિમ્પલી એક જ કલરનું કર્યું છે. જો થઈ ગયું ને, હવે આપણે કરશું લાઇનર. જો લાઇનર પહેલા ફટાફટ કરી લઈએ. ઉરેનની મને વીક લાગે છે, મારો લાઇનર ના બગાડતી હોય તો. મમ્મી ત્યાં ફાઉન્ડેશન ખાધી એ ના ખાલી છે. જો હવે લાઇનર છે ને એ આપણે સ્ટાર્ટિંગ પહેલા અહીંયાથી કરશું, વચમાંથી. ઉભી રે કર લઉં, ઉભી રે. હા લઈ લે. તમે બીજો લઈ લ્યો ને મમ્મી. બીજો આ જો હવે અહીંયાથી છે ને મેં કર્યું ને એને જ જો આપણે એક આઈસમાં કરી લીધું છે લાઇનર. લાવ ને ઉરું આરીસો દેખાડ ને બેટા. ઉભી રે જોવા દે, મમ્માને જોવા દે. જો આપણે એકમાં કરી લીધી છે, બીજીમાં આવી જ રીતે કરી. જો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ, આપણું મેકઅપ થઈ ગયું છે. જો આ સિમ્પલી અને ન્યૂડ લિપસ્ટિક આપણે કરી લીધી છે. આજે આપણે બ્લશર કાંઈ નથી કર્યું. ઉરેન જો તો ખરે, આજે આપણે બ્લશર કાંઈ નથી કર્યું. આપણે ઈદમાં કે કાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો વળી કરું, નકા નથી કરતા ને. એકદમ ગરમી પણ એટલી છે ને એટલે આપણે એટલું બધું કાંઈ કર્યું નથી. ફાઉન્ડેશન, કોમ્પેક્ટ, લિપસ્ટિક, લાઇનર અને હલકો આઈ શેડો કર્યું છે, નકા કરવું નહીં. પણ આઈ શેડો એટલા માટે કર્યું છે કે આપણે છે ને બધી બહેનોને છે ને તો જરાક છે ને ફોટોશૂટ કરવું છે. તો આપણે હમણાં જો ચડી છે છત ઉપર
પછી છે ને ફોટા પાડી લઈને પછી હું વારી લઈશ હિજાબાના દુપટ્ટાનું ને જો આજે મેં આ ડ્રેસ પહેર્યું છે એ તમને હું છત ઉપર ચડીશ ને ત્યારે મારું ફૂલ લુક દેખાડીશ કે કેવું લાગે છે ને કેવું નહીં. હા જો આ છે આપણું કંઈક ફાઇનલ લુક. આપણે છે ને આ ડ્રેસ પહેર્યું છે મેં લઈ લીધી. આપણે થોડા ઘણા ફોટોશૂટ કરવા આવ્યા છીએ. ફોટોશૂટ કરી લઈને પછી જાશું આપણે. ચાલો આપણે રેડી થઈ ગયા છીએ ને આપણે સાંજે નીકળું કરતા હતા. સાંજના અત્યારે 8 વાગવા આવ્યા. હજી અમારે છે ને મામાના ઘરે જવું છે જરી કાંટો મારી અને પછી જાશું આપણે ક્યાંક. અત્યારે ને તે બહારથી જ ખાતા આવશું પછી કેમ કે હવે લેટ થઈ ગયું છે ને ઘરે આવીને રાંધવા કરવા નથી. પહેલેથી અમારું ડિસાઇડ જ હતું કે બહારથી એટલી ગરમી થાય છે હવે બસ આ લોકો ઉતરે એટલે આપણે નીકળી ફટાફટ. બધા એવા ને એવા પાછા થઈ ગયા ગરમીના હિસાબે. જો આ છે મારું આઉટફિટ. આપણે હવે હે ને નાન નથી પહેર્યો. હવે આપણે જો નીકળી ગયા મામાના ઘરેથી ને અત્યારે છોકરા ભૂખ કરે છે. ચાઈને આપણે એને કાંઈ છે ને ડૂચા ખવડાવ્યા નથી કેમ કે આપણે જવું છે બહાર જમવા માટે. તો હવે અહીંયાથી રિક્ષા કરાવીને સીધા જઈશું આપણે ખાવા માટે. રાજુભાઈને ડિસાઈડ કર્યું છે કેમ કે અહીંયા બધી વસ્તુ મળી જશે. જી અમારા લોકોને ખાવું છે ને છોકરાઓને પિઝા ને એવું ખાવું છે કંઈક ગાર્લિક બ્રેડ. હું અહીંયા જઈને પછી નક્કી કરી. હાય રે માં તો જો નખરા કરે છે. એ હાલ હવે હાલ યમ્મા હાલ એ હાલો મય હાલો હવે હાલો પછી મોડું થાય છે. જો હવે આ નહીં આવે તું આવે ધંધા શીખાડ. અમે જાય છીએ આવજો ટાટા. હલો હવે રિક્ષા મળી જાય ને તો સારું છે. આપણે એ બાજુ સારું ગાયો કે રિક્ષા મળી જાય. આ બાજુ જરાક રિક્ષાનું રાત પડે પ્રોબ્લેમ થઈ જાય. દિવસના તો વાંધો ના આવે. જો આ લોકો થાકી ગયા છે હવે એ લોકોને ભૂખે લાગી છે. દુકાનમાંથી મેં કીધું ના પડીકા કાંઈ નથી લેવા હાલો આપણે ખાવા જ જાય છીએ. જો તો થોડુંક આલીને આવ્યા તો ગરમી થઈ ગયું. તો હવે અહીંયા વાંધો નથી આવતું. જરાક હવાય સરસ મજાની આવવા માંડી છે. ગરમી તો એમ થવા માંડી કે હુરેનને છે ને તેડીને ફર્યા હતા ને એટલા માટે. હવે હુરેન હમણાં ગઈ એને ખાલા પાસે અંધારું પડે છે. ચાલો હવે આપણે પછી મળી. હવે જ્યાં સુધી રિક્ષા નહીં મળે ત્યાં સુધી બધી બસે જો આવી રીતે એનો કંટાળો આવે છે. એને એમ કે છે કે મને તેડો નહીં મૂકી દો. રોડ ઉપર ક્યાં મૂકવી એને એ મુય હવે ઊભા રહી જાય. થાકી ગઈ હાલીને. ચલો બાપા આપણે જો આવી ગયા છીએ અને છોકરાઓ આ છે ને બારે હજી જમ્પિંગ આવે ને અહીંયા છે. તો મેં કીધું ચાલો આપણે કંઈક જોઈએ. હજી અક્ષાને એ પાછળ આવે છે ને આપણે મોં પહોંચી ગયા છીએ. તો આપણે ઓર્ડર દેતા થાય ને ત્યાં સુધીમાં એ લોકો આવી જશે. ભલે બેન શેમાં કરવું છે? તો ગાર્લિક પહેલે છોકરા માટે કંઈક પિઝાનું ને જોઈ લો. આપણે હવે વાંથી છે ને આમ બેસી ગયા છીએ કેમ કે અમે છે ને ફેમિલી મોટી છે ને અમારી તો એટલા માટે થાય ને અહીંયા અમે સમાય એમ હતા નહીં. અહીંયા બહુ તો બહુ 4-8 જણા સમાઈને અમે જરાક વધારે હતા. આપણે હુરેનને જો મજા આવી છે. બેબી ચેર ઉપર બેસી ગઈ છે ને એને છે ને મેં એની સ્પેશિયલ વસ્તુ આપી દીધી છે. ગ્લાસમાં પાણી દઈ દીધું છે તો એ ચમચીથી પીધે રાખે છે. અમે બહુ મસ્ત જગ્યાએ બેઠા છીએ ઝાડવા આગળ. બેટાને બહુ વરિયા બસ તો એટલી બધી નહીં. 2-3 જરાક એટલી બધી નહીં.
બધું અન બધું ચોકેટ તો હોય અમારે બધું ને જ્યાં હોય ત્યાં કાંઈક ને કાંઈક મળી જ જાય છે થોડા ઓર્ડર આપણા આવવા માંડ્યા છે પીઝા હજી હતો ને પીઝા ને હજી 2 પીઝા ને 2 ગાર્લિક બ્રેડ બાકી છે क्या दो भूख हाँ हमारे जे कहीं दो पीजा हाँ हमारे આવતા દેખા હવે નહીં પૂરા हो गया ले लिया दो तो लिए तूने भाई देखा पास करा दे हेलो मुझे वाला पिज्जा खाओ बोला क्या खाता है मम्मा तू ना दे और अक्सर कहते मंगाए इसका आधा पेपर सादा हाँ कहते मंगाए मसाला है सादा आ रहा है हाँ तो ये मसाला में सादा मुझे तेरा हाँ सादा आज एक सादो हेलो मुझे खाने मन पेपर है तेरा पेपर डोसा खाने मंडो चलो आ रही माँ आ रही हले पिलाऊं मजा आई झूठे का पियो पे झूठ मैं ना दियो कोई પછી ફેક ના દેવાય રખા લોકો બધા ઢોસા ખાય છે આપણે પિઝા ને ગાર્લિક બ્રેડ ખાધી ને હવે છે ને તે મેં પાઉંભાજીનો ઓર્ડર દીધું છે ને આ લોકોએ બધાએ ઢોસા ખાધા એ લોકોએ ઢોસાના ઓર્ડર દીધા છે ને હુરેનને તો જો મુખવાસ ને વરિયાળીને હવે એ પાણી પીવે છે જોયું એક સારું કામ થયું કે અહીંયા બેબી ચેર આપી દીધી છે તો ભાગ નથી કરતી એક ને એક જગ્યાએ હા બેઠેલી છે એ એક સારું થઈ ગયું એવું વાંધી તો टाटा के क्या मम खाती हो मम खाई जाए तो जो हमारा इज्जत ना ककरा कहीं जो હવે આરામથી બેઠી ઢોસો ગઈ છે ઘડી કંઈક મંગાવે અને પછી એને ઓલા લઈને આવે ને તો કે અમે આ નથી મંગાવ્યું અમે ઇંગ્લિશ જોઈએ છે ને 2-3 વાર એવી 2 વાર કર્યું અને કંઈક વસ્તુ મંગાવીને પછી કે છે લે આ અમે નથી મંગાવ્યું કે પછી બીજી વાર છે ને એ 4 લેયર ઓલું મંગાવ્યું શું ગાર્લિક બ્રેડ કા ચીઝ વાળી તો એમાં એને છે ને બીજી થઈ ગઈ પછી એ 2 વાર એ પાર્સલ પાછું મોકલ્યું તો પછી એને સમજાવી દીધું ઓલા આવીને કે એનાથી 4 પીસ समझावी कि नहीं कि मैं 4 लेयर चीज वाली गार्लिक ब्रेड मंगावी थी तो लोग के छी भाई कि नहीं कि ई के में लखेलू छे ने 4 पीस ज आवे ई के बेनी एम करी रे समझावी दीधું पता ऊपर शरम छे के नहीं तने बोल मने किए छे ई કે હાલ અહીંયા શાદીનો મંડપ લાગેલો છે અમે વયા જાય મેં કીધું આટલું તે ઠૂસીને ખાધું છે અને પેટમાં જગ્યા તો પેટ આપણું છે આ ખાવાનું પારકું છે મેં અડધો ઢોસો મૂકીને આવી છું તો ઈ તો તે વધારાનું મંગાવ્યું તો એટલે પણ બેન તારો પોપટ થઈ ગયો જો આ ટેમ્પોમાં માલ પાછો ભરાય છે સોફા બોફા ને બધું જાય છે હાલો ઓ પૂરું હવે હવા કેવી મસ્ત આવે છે જા બિચારા રાત દેવરાવ્યા હા બોલો કા હુઆ દેખ તો વાઘરાણું જશે સીનું તઈ શું તૈયાર કરીને નીકળી પણ પાછા આવીને એટલે વાઘરણ હલો રિક્ષા થઈ ગઈ હલો ભાગોડી કાઢો અમે તો આલીને મોર આવતા રહ્યા જો અહીંયા રિક્ષા કરાવી લીધી હાલો
સો ગાઈસ જો હવે છે ને તે કાલે અમે હરીફરીને આવી ગયા, રાતે મોડા આવ્યા ને આજે સવારથી ઉઠીને ત્યારની મારી તબિયત બરોબર નથી. તો પછી તોય મને યાદ આવ્યું કે ના હું બ્લોગનું એન્ડ કરી નાખું. પછી એમને અડધા અધૂરા બ્લોગ પડ્યા હોય છે ને પછી નાખવાની ઈચ્છા નથી થતી એને એન્ડ કરવાની મરજી નથી થતી. આજે હું સવારની એમને સૂતી છું, એકદમ કળતર થાય છે ને માથું છે ને મારું જો અહીંયાથી આ ભાગ બધું દુખે છે, એના હિસાબે મારી આંખો ઊંચી નથી થતી. તો હવે છે ને મેં કીધું કે લાવ પહેલે હું વ્લોગનું એન્ડ કરી નાખું. તમને વિડીયો પસંદ આવ્યું હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક બીજી ગુડ ન્યૂઝ છે કે જો અમે કાલે જ આવ્યા ને ડિનરને કરીને રાતે 12થી, તો પછી છે ને આજે સવારમાં જ મને મેલ આવ્યું હતું કે આપણી ચેનલ ઉપર ઓવરઓલ બધાય વિડીયોના થઈને આપણા 1 મિલિયન વ્યૂ થઈ ગયા છે. તો જરાક આમ ખુશી થઈ કે ના ચલો હવે આ ઇન્શાલ્લાહ કોક દી એક વિડીયો ઉપર પણ 1 મિલિયન થઈ જશે. પણ આ તો છે ને તે બધા જ આપણી ચેનલ ઉપર 1 મિલિયન વ્યૂ થઈ ગયા છે. મને મેલ આવ્યું ને કે કોંગ્રેચ્યુલેશન એમ કરીને કે તમારા 1 મિલિયન વ્યૂ થઈ ગયા છે. અત્યારે જરાય હડપ નથી. તો ચાલો હવે છે ને મેં દવા પી લીધી છે. તો ખાવાનું એ બારેથી આવ્યું હતું, ખાઈ લીધું છે ને દવા પી લીધી છે ને હું સૂતી જ હતી. છોકરાઓ ટીવી જોવે છે તોય હું ઊભી થઈને મેં કીધું લાવ પહેલે વ્લોગનું એન્ડ કરી નાખું. પછી છે ને તે એડિટિંગ અડધી કરી હતી રાતે ને અડધું બાકી છે. તો અત્યારે એડિટ કરીને સાંજે અપલોડ કરવા થશે. તો ચાલો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને આગળ શેર જરૂર કરજો. ટાટા બાય બાય, આવજો બધાય, ટાટા.